भी बड़ा संत है, उसके दर्शन कर लो, सब दर्शन बराबर हो जाएंगे साहेब. આ સદારામ સાહેબ આજથી 4-5 વર્ષ પહેલાની ઘટના છે. કલકત્તા જવા માટે જેને કહેવાય કે એરપોર્ટમાં દાખલ થાય સદારામ બાપુ, સાથે 2-3 સેવકો છે, અને બરોબર વિમાનમાં બેહવા જાય ત્યાં બધી ચેકિંગ થાય, ઇમિગ્રેશન અધિકારીઓ દ્વારા આખી ચેકિંગ થાય, અને ચેકિંગ કરતા કરતા ઇમિગ્રેશન અધિકારીએ સદારામ બાપુના હાથમાં એક લાકડી હતી, જેડીઓ રાખતા બાપુ. એ જેડીઓ જોઈ અને ઇમિગ્રેશન અધિકારીએ કીધું કે દાદા, એમને ખબર નથી કે આ કોઈ સંત છે, એ તો ઓળખતા નથી. ઇમિગ્રેશન અધિકારી એમ કે છે કે દાદા વડીલ, તમારા હાથમાં જે લાકડી છે ને, એ લાકડી લઈને તમે પ્લેનમાં ના ચડી શકો. કે લાકડી લઈ અને તમે પ્લેનમાં ના ચડી શકો, આ લાકડી તમારે અહીં જમા કરાવી દેવી પડે. અને ત્યારે સદારામ બાપુ એમ કે છે કે આખી જિંદગી લાકડી તો મારી ભેળી રહી છે, લાકડી વગર મને ફાવે નહીં.